આજે એક એવી સ્ટોરી તમને કહું છું કે જેનાથી આ ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં મોટિવેશન શું છે એ આ સ્ટોરીથી ડિફાઇન થશે. યુકેમાં એક 17 વર્ષનો છોકરો હતો, બિલી મોંગર કરીને. F1 રેસર હતો. ઘણી બધી નાની રેસીસ અને ચેમ્પિયનશિપ જીતી ગયેલો અને ઘણું સારું કરતો હતો. ખાલી 17 વર્ષનો, યુકેમાં રહેતો હતો. 2017માં એ એક F1 રેસમાં આગળ હતો અને એનો ક્રેશ થાય છે બીજી એક સ્ટેશનરી વ્હીકલ જોડે અને એના બેઉ પગ કપાઈ જાય છે. ડૉક્ટર્સ જેવો એને જોવે છે કે કહે છે કે આના 2 પગ કાપી નાખવા પડશે અને એને પોતે, એના પેરેન્ટ્સને, એને પોતે બધાને લાગે છે કે હવે કોઈ વાર આ F1 રેસ જીતી નહીં શકે. પણ ત્યારે એક લ્યુઇસ હેમિલ્ટન કરીને ચેમ્પિયન હતો. એણે હોસ્પિટલમાં બિલીને ફોન કરીને કીધું કે તું હંમેશા એક F1 રેસર જ રહેશે, જે એના માટે એક મોટિવેશનલ લીડર જેવો હતો અને એના હિસાબે એ પાછો પણ આવ્યો. 20-25 દિવસ પછી એ હોસ્પિટલથી પાછો આવે છે અને ધીરે ધીરે વિચારે છે કે હું પાછો કેવી રીતે આવું. અને હા, એ હોસ્પિટલમાં પણ હોય છે તો એના ડૉક્ટર જ્યારે આવીને એની સાથે વાત કરે છે ત્યારે પણ પહેલી વસ્તુ એ જ કહે છે કે સર, કે હું પાછો ક્યારે હું રેસ કરી શકીશ. જસ્ટ એના પગ એને ખબર છે કપાઈ ગયા છે, તો પણ એના મગજમાં શું છે રેસ વિશે, કે શું એનો ટાર્ગેટ છે, શું એનો ગોલ છે, એને એક જ વસ્તુ દેખાય છે, મારે આ બનવું છે. અને પગ ના હોવા છતાં પણ 3 મહિના પછી એની કંપનીને અને એના ઇન્વેસ્ટર્સને મનાવે છે કે મારે ફરીથી જવું છે, તમે ફરીથી મારામાં ઇન્વેસ્ટ કરો. અને એવી એક કાર બનાવે છે કે જેમાં પગથી કંટ્રોલ્સ નહોતા, હાથથી કંટ્રોલ્સ હોય છે. 2017માં એક્સિડન્ટ થાય છે. 2018માં he comes back, he races and comes third. What a comeback. 2019માં ફરીથી એ રેસ એવી રીતે જ કરે છે, એની કમ્સ ફર્સ્ટ. અત્યારે બિલી મોંગર વર્લ્ડનો મોટામાં મોટો મોટિવેશનલ સ્પીકર અને લીડર છે અને અત્યારે ઓલિમ્પિક્સ અને પેરા ઓલિમ્પિક્સમાં પણ એ ભાગ લે છે અને યુકેનો નંબર 1 એથ્લીટ આ સેગમેન્ટમાં છે. હવે આપણને લાગે કે આમાં શું છે, પણ એ જેણે આ વીત્યું હોય ને જેણે એ ટાઈમ ખરાબ રીતે પસાર કર્યો હોય એને ખબર પડે કે આ શું છે. એટલે હંમેશા આની ઉપરથી એક જ વસ્તુ શીખવા જેવી છે, ક્યારેય હાર નહીં માનવાની. આ દુનિયા બહુ મોટું મેદાન છે. એન્ડ ઓલવેઝ બી રેડી ટુ ફાઇટ, નેવર ગીવ અપ. કેમ કે આજે નહીં ને કાલે નહીં ને પરમ દિવસે નહીં ને 1 વર્ષ થશે ને 2 વર્ષ થશે, થોડા વર્ષ પછી ભગવાન તમારી સામે જોશે અને એ તમને સક્સેસ આપીને જ રહેશે. હંમેશા કન્સિસ્ટન્ટ રહો, મહેનત કરો અને સક્સેસ મેળવો. દેટ ઇઝ ધ વે ઓફ લાઈફ. નો યોર વર્થ.